હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટવા અને સાંબેલાધાર વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે। મંડીના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે। પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મંગળવારે ફરી એકવાર કુદરતી આફત ત્રાટકી છે। વાદળ ફાટવા અને સાંબેલાધાર વરસાદને કારણે મંડીના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં સૌથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। પૂર અને ભૂસ્ખલનને કારણે મુખ્ય રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થયા છે, જેના કારણે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે। અહેવાલો મુજબ મંડીમાં અત્યાર સુધીમાં 4 લોકોના દુઃખદ મોત થયા છે, જ્યારે અંદાજિત 50થી વધુ ગાડીઓ કાટમાળ નીચે દટાઈ છે અને તેમને ભારે નુકસાન થયું છે। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આઘાતનો માહોલ સર્જ્યો છે। ભારે વરસાદના કારણે મંડીના જેલ રોડ પરના એક નાળામાં અચાનક પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે નજીકના ઘણા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા। નાળાનો કાટમાળ અને કાદવ ઘરોના નીચેના માળમાં ઘૂસી ગયો, જેનાથી ભારે નુકસાન થયું। આ દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે। બીજી તરફ ઝોનલ હોસ્પિટલ મંડીની બહાર પણ કાટમાળનો એક ઢગ જમા થઈ ગયો છે, જેના કારણે ઇમરજન્સી દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી। મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગને માહિતી આપી છે કે અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે। પોલીસ, વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ સંયુક્ત રીતે બચાવ અભિયાન ચલાવી રહી છે। જો કે સતત વરસાદ રાહત અને બચાવ કાર્યમાં મોટી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મંડી સહિત સમગ્ર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આ પરિસ્થિતિ જોતા લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। પ્રશાસન સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તમામ પગલાં લઈ રહ્યું છે। હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનની આ ઘટનાઓ ચિંતાજનક છે। કુદરતી આફતો સામે લડવા માટે આપણે સૌએ વધુ સજ્જ થવું પડશે। આશા રાખીએ છીએ કે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બને અને અસરગ્રસ્તોને તત્કાલ મદદ મળી રહે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।